દાંતીવાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને કેસરીઓ લહેરાવ્યો છે। જિલ્લા અને તાલુકા પંચાયત એમ બંને સ્તરે સ્પષ્ટ બહુમતી મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ બનાસકાંઠાના ડાંગિયા ગામમાં પીજે ચૌધરીના ફાર્મ હાઉસ પર એક ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ અબીલ ગુલાલની છોડો ઉડાવીને જીતની ઉજવણી કરી હતી। જિલ્લા પંચાયતની વાત કરીએ તો પાંથાવાડા, દાંતીવાડા અને ભાખર મોટી એમ ત્રણેય બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે। આ તરફ તાલુકા પંચાયતમાં પણ કુલ 18 બેઠકોમાંથી 10 બેઠકો પર કમળ ખીલતા હવે ત્યાં પણ ભાજપનું શાસન સ્થાપિત થશે। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકાએ પણ જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે આ વિજય વિકાસ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે। વિકાસની રાજનીતિ માટે તમે સૌ ચૂંટણી લડ્યા છે। આ ચૂંટણી કોઈ દરબાર નથી લડ્યો, આ ચૂંટણી કોઈ ચૌધરી નથી લડ્યો, આ ચૂંટણી કોઈ ઠાકોર નથી લડ્યો, આ ચૂંટણી કોઈ દલિત નથી લડ્યો, આ ચૂંટણી કોઈ બ્રાહ્મણ નથી લડ્યો। આ ચૂંટણી ફક્ત અને ફક્ત એ બનાસકાંઠાની જનતા લડી છે અને બનાસકાંઠાની જનતા વિકાસ માટે લડી છે, વિકાસ માટે લડી છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપના શાનવાર દેખાવે દાંતીવાડા પંથકમાં પક્ષની પકડ વધુ મજબૂત બનાવી છે। આ જનાદેશ આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ આપશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।